દુર્ઘટમ તસ્ય વિજ્ઞાનમ સર્વથા ભક્ત સામ્યત અતએવ ન કર્તવ્યો વિશ્વાસો અવિચારત. હરિરાયજી આજ્ઞા કરે છે કે આ પ્રકારના વંચકને ઓળખવો અશક્ય છે. હરિરાયજી કહે છે સામર્થ્ય કહું આસુરી માયાનું સામર્થ્ય જો કે અશક્ય છે. દુર્ઘટમ તસ્ય વિજ્ઞાનમ સર્વથા ભક્ત સામ્યત. ભક્તમાં જેટલી લક્ષણ હોય, જે પ્રકારનું ભક્તનું વર્તન હોય એવું જ હોય, તમે એને ઓળખી શકો જ નહીં. અશક્ય છે એને ઓળખવું. પાછું આ અનિરુદ્ધલાલજીની આ ભાષાંતરમાં જોઉં, કેવો વિનય કરે, જય શ્રી કૃષ્ણ કરે, પગે લાગે, ભગવાન નામ સાંભળીને ખૂબ આનંદ પ્રદર્શિત કરે, અને જેવો આચાર હોય એના કરતાં અધિક પાડે, એવો અધિક પાડે. ભાષણ, વિનય, નમ્રતા, શાંતતા, વેશભૂષા, માલા, તિલક, છાપા, ચિહ્ન ધારણ કરવા, એ સઘળું એ ભક્ત જેવું જ રાખે છે. એ બોલે છે, એની બોલી કેવી હોય જરાક ટાંકે છે. આપ અનિરુદ્ધલાલજી મહારાજ પોતે એ ટાંકે છે, કેવી બોલી બોલે છે ભક્ત આ વંચકો. मैं कौन हूँ, अत्यंत तुच्छ जीव हूँ, दोष को भर्यो हूँ, मेरे में कछु धर्म नहीं है, मैं कछु जानू नहीं हूँ, केवल बड़ेन के अनुग्रह सु जो दो अक्षर मेरे मुख में आए हैं सो यथामति में बोलूँ हूँ. આવી ભાષા હું તુચ્છ છું, અજ્ઞાની એક જીવ છું, પણ મહાપ્રભુજીની કૃપાથી, મોટાઓની કૃપાથી જે કાંઈ મારા મુખમાં બે શબ્દ આવશે તમને સંભળાવીશ. હું તો આવું વિનયપૂર્વકની વાણી હોય, પણ માત્ર ખામી એટલી જ હોય. હવે ખામી વંચકોની શું હોય કે એનું ચિત્ત ભગવાનમાં ન હોય. બાકી બધી ક્રિયા ભક્ત જેવી જ હોય, પણ એનું ચિત્ત એવું હોય કે ક્યાંક લાગ મળે અને હું આનું બધું હરી જાઉં, આને છેતરી જાઉં. તો એનું ચિત્ત ક્યાં પરાયણ હોય છે? તો કામ, લોભ અને સ્વાર્થમાં જ એનું ચિત્ત પરાયણ હોય. એવો વેશ ધારણ કરવાથી એને બીજા વૈષ્ણવ, મોટો વૈષ્ણવ ધારી એનો વિશ્વાસ કરી ભગવત અર્પિત ધન એને સોંપે, અથવા ભક્ત તરીકે એને સારું સારું ખાવા પીવાનું મળે, અનેક પ્રકારના બીજા ભોગ પ્રાપ્ત થાય, એ પ્રકારની ઈચ્છા એને હોય છે. જે પોતે ભગવાનમાં ચિત્ત રાખવાવાળો નથી તે બીજાને બહિર્મુખ કરે છે, અને એ કારણથી એ ભક્તજનોનો નાશ કરવાવાળો છે. એ પોતાના સંગ, એના સંગમાં આવે ભક્તનો પણ નાશ કરી દે. તમે સાંભળ્યું હશે સૌરાષ્ટ્રની એક બીજી લીલા તમે સાંભળી હશે કે એક જે બાલક બનીને કેટલા ગામની સેવા લીધી. ગોસ્વામી બાલક બનીને એને ઓળખી શકતા નહોતા, કારણ કે હતો અમારા જ ઘરનો એ ખવાસ હતો, જલગડીયો હતો, પણ કાયમી અમારી સાથે રહી રહીને બધું શીખી ગયો. સંધ્યા વંદન બધું કરે, અને બે ચાર માણસો રાખ્યા, ક્યાંક ઓલો બાલક બની જાય ને ક્યાંક આ બાલક બની જાય. એમ સૌરાષ્ટ્રના ગામમાં ફરવું હોય ત્યારે આ બાલક, ઓલો કે હવે મને થોડોક લાભ દે, તો એ પાછો રસોઈ થઈ જાય ને. બીજો મધ્યપ્રદેશમાં જાય તો ઓલો બાલક થઈ જાય. આમ બધી જગ્યાએ આવી ટોળકી હતી, આખી 4-5 જણા રાખ્યા હતા. ગાડી, એમાં સાથે ચાલવાવાળો, સાવધાન કરવાવાળો એક વ્યક્તિ, એક અંદર રસોઈ કરવાવાળો એક, ને એક પોતે મહારાજશ્રી. તો સૌરાષ્ટ્રમાં તો બાલક પધાર્યા નથી, મોહન મલપતા ઘેર આવ્યા. વાલે મારે કરુણાની દ્રષ્ટિ જોયું, અને બધા સામયું કરે ને આ બેઠો બેઠો ચરણ સેવા કરાવે, અધરામત દે, અને આનંદ કર્યો એને તો. કારણ કે આવો મજા ક્યારે આવે? અને બધા વૈષ્ણવ આવે, એક ગામમાંથી એક ગામવાળો બીજા ગામને કે અમારી ગામમાં બાવા પધારે, તમારે પધરાવે છે. તો ઓલા તો વિનંતી કરે એટલી જ વાર હોય, અને બીજું કંઈ કામ તો હોય નહીં. બીજા બાળકો તો કંઈક ડેટ બેટ જો ઓલા કે પધારો તેથી અમારી પર કૃપા કરો કે કાલ તમારી આ મુકામ, બીજું શું. તો બધાની આ મુકામ રાખે ને તપેલી કરે. કેટલા મર્યાદી વૈષ્ણવ એને ભોગ ધરવા પધરાવે, અધરામત લે, જે બીજું કાંઈ જે હોય પણ ઘરે પધરાવે, એને ભોગ ધરવા પધરાવે, એનું અધરામત લે, ચરણ સેવા કરે. તો ભારી લીલા પ્રકટ કરી એણે તો ઘણા ગામમાં, 20 ગામમાં ફેર્યો હશે ઓછામાં ઓછો. તો પછી એની ખબર પડી કે આ તો બાલક છે નહીં, આને રોકી દો, તાત્કાલિક રોકો, અહીંયા જ્યાં હોય ત્યાં એને ક્યોંક બિરાજો અહીંયા જ. એટલે પછી એને ખ્યાલ આવ્યો. પણ બધાએ કે આપણે ખબર પડી ગઈ કે આ બાલક નથી, આ તો કોઈક વ્રજવાસી છે, બાલક નથી. પણ બીજાને તો ચિંતા નહોતી કાંઈ, બીજા તો ખાલી પગે લાગ્યા હોય, ભેટ ધરી હોય. મરજાદીની મુશ્કેલી થઈ ગઈ કે આપણે હવે મરજાદનું કરવું શું? ભોગ ધરી ગયો ને સખડીમાં આરોગી ગયો ને અધરામતે દઈ ગયો. બહુ કરુણાની દ્રષ્ટિ કરી, વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું. હવે આપણે શું કરવું એ મોટો પ્રશ્ન આમાં છે કે આપણે તો શું ઘણું કરી નાખ્યું. પછી એક ભાઈ કહેતા સાચી વાત છે,
બાળકો હોય તો આખો દી કાંઈ ચરણ સેવા કરાવે? થોડીક અપરસમાં તો વધારે કે નહીં? આ તો ક્યારેય અપરસમાં વધારતો નહોતો. પછી યાદ આવે એક એક આખો દી ચરણ સેવા કરો ને ભાઈ, મારે શું વાંધો, કરો, લ્યો લાભ. એ કે આખો દી ચરણ સેવા કર્યા કરે બેઠો જ રહે બહાર. બાળકો કાંઈ એવું તો ન કરે, થોડીક વાર તો અપરસમાં જાય, કંઈક સેવા કરે. આ તો સતત ત્રણ સેવા. તો ત્રણ સેવા કરવાવાળા ખીચખાઈ ગયા હતા બરાબર. પછી આ તો પછી આ વિફરે, ગામડાના બધા એ પટેલો વિફરે, તો બિચારો ઓલો બ્રાહ્મણ શું કરે? એમાં પકડાણો એક વૈષ્ણવ જ પકડો. એને કીધું કે બીજું કાંઈ નહીં, હવે એને કહ્યું કે બાવાને કહ્યું આગળ ન જવા દો, જેટલા હવે લૂંટાઈ ગયા ભલે લૂંટાઈ ગયા, હવે એને કીધું અહીં જ બિરાજો. અનંતને જઈએ પિયર અહીં મેરે હી માય, સૈયા સામગ્રી વસન આભૂષણ સબવિધ કર રાખુંગી સહેલ, અનંત ન જઈએ પિયર અહીં મેરે હી માય. તો એ ગાય જ બિરાજો. તો કાંઈ વાંધો નહીં, આપણે નવરાજ છે ને કે બિરાજો તો બિરાજો, અહીંયા આનંદ જ છે ને. એટલે બધી તપાસ કરી કે જે નામ દે છે જે બાળકનું, એને ફોન કરીને પૂછ્યું કે આપ ક્યાં બિરાજો છો? તો કે હું તો અહીંયા ક્યારે સૌરાષ્ટ્રમાં આવ્યો નથી, મારે કંઈ આવવાનું કોઈ કારણ નથી. તો આ તો આપનું નામ દે છે, શું કરવાનું? કે હું તો નથી આવ્યો, હું તો અહીંયા બિરાજું છું, બીજું કોઈ સ્વરૂપ પ્રગટ થયું હોય તો અલગ વાત છે, પણ હું તો અહીંયા છું ને આવ્યો નથી સૌરાષ્ટ્રમાં. તો કે હવે ખાતરી થઈ ગઈ આ બીજા જ છે. તો કે હવે જે સેવા કરવી એ કરો, છૂટો દોર આપ્યો. ઓલા વૈષ્ણવ કીધું કે હવે આ બાળક નથી, બધાને બોલાવ્યા. બધાએ તો રાસ ને કીર્તન ને હી ચમચી ને બધો આનંદ થાય. પછી બધાને રોક્યા કે બધી હી ચમચી થોડીક વાર બંધ કરો, આ બાળક નથી, આ બીજો કોક છે. તો બધા વિફર્યા. પછી પકડીને બધા થોડોક પ્રસાદ તો દે ને, પછી તો બહુ ત્રણ સેવા કરાવી હોય તો પછી બધાએ પકડીને માર્યો. ત્યાં ઓલો ભીતરીઓ ગોલક બોલક લઈને વયો ગયો કે મારા શ્રી ભલે પકડાઈ ગયા, હું તો ભાગું સારો. બિચારાએ માર ખાધો અને ભેટ ને બધું ઓલો લઈ ગયો. ઓલો જે અંદર ખબર પડી ગઈ કે બાળક પકડાઈ ગયા છે, તો ઓલો તો ભીતરમાં હોય ને, અંદર રસોઈ કરતો હોય ને, એ એની ભેટ ને બધું લઈને ભાગી ગયો. પછી બધાએ કીધું કે આને બિચારાને મારવાથી ફાયદો નથી, આને બીજા ભેટ બધું તો ઓલો લઈ ગયો છે, આપણે ખૂબ ભેટ દઈ રહી. પણ મરજાદીને મૂંઝાળો થઈ ગયો કે હવે આપણે મરજાદનું શું બધું લૂંટી ગયો. આ તો કરુણાની દ્રષ્ટિ ભારી કરી ગયો. તો મારે કરુણાની દ્રષ્ટિ કરી તો એ બધે કોઈ આજ્ઞા લેવા ગયા, મેન કાઢીને જે કર્યું એ ભગવાન જાણે. પણ હવે કે જે કરો એ થઈ ગયો, હવે ખાઈ ગયા પછી શું થાય? હવે આપણે બધું એનું અધરામત લઈ લીધું, જૂઠાને ખાઈ લીધું, બધે અડાડી દીધું. એટલે હરિરાયજી કહે છે કોઈ રીતે આ ઓળખાતા નથી, આ લોકો ઓળખવા બહુ કઠિન છે. એટલે હરિરાયજી કહે છે કે મારે આ ગ્રંથ લખવો પડે ને તમને બતાવે કે આને કોઈ રીતે ઓળખી શકાતા નથી. એનો અવિશ્વાસ કરવો એનું ચિત્ત સ્વાર્થમાં જ હોય. તો એને પણ કંઈક યોગ હશે, થોડોક ટાઈમનો રાજયોગ બિચારાને લખાણો છે જીવનમાં, કે આવું આનંદ પ્રમોદ એને કરી લીધો, કે બાળકનું જીવન એને જીવી લીધું. એ બિચારો ઝઘડિયા કરતાં એમ થયું કે એકવાર આપણે થવું તો છે. પાછો મને જતીપુરામાં મળ્યો તો એ મને કે कुछ तो आप कृपा करो, कुछ तो दो. मैं तुम तो स्वयं बालक हो, फिर हमारे क्या कृपा करने, हमारे जैसे ही हो तुम भी. એ મને ત્યાં પાછો માંગવા ઊભો તો એ સુરભીકુંડ ઉપર સામે જ ઊભો હોય છે. ત્યાં મને એક વખત વ્રજમાં મળી ગયો હતો कि कुछ दे दो आप, की कृपा करो कुछ ब्रजवासी. मैं कि तुम स्वयं बालक हो, हमारे जैसे ही हो तुम हो, तुमको मांगनो शोभा थोड़ो दे. ત્યારે બિચારા એમ થયું કે આ જાણે છે મારી લીલા. એ કે હું એ નહોતો. મેં કીધું બધી મને ખબર છે, તું જ હતો. એટલે વ્રજવાસી, આમ તો હતો વ્રજવાસી બ્રાહ્મણ સનાઢ્ય. એટલો સંતોષ થાય કે સનાઢ્ય બ્રાહ્મણ તો જેવો તેવો નહોતો. તો એમ સંતોષ તો મનાવો ને. પછી કે ભલે બધા અહીંયા જ ફાવે, બીજે ક્યાંય લીલા કરવા ન જાય, અહીંયા જ આવે. એને ખબર છે કે બીજે કોઈ આવવાનું નથી, અમદાવાદમાં જાય તો કોઈ આવે નહીં. લીલા એની કોઈ જો આવે, કાઠિયાવાડી જ્યાં હોય ત્યાં બધી લીલા ચાલે. ત્યાં કોઈ સામયું કરવા, કોઈ અમદાવાદમાં કે મોટા શહેરમાં કોઈ સામયું કરવા જાય નહીં. વધારે ભેટ ધરી દે, ચનપસ કરીને નીકળી જાય. પછી આખો દી આગળ પાછળ ફરવાવાળા તો આપણે અહીંના જ હોય, સૌરાષ્ટ્રના જ જોઈએ. એમાં તો એ બધું એ બાળકોને આગળ પાછળ ફરવું હોય તો એ જ જોઈએ. એટલે આ પ્રકાર છે કે એક વૈષ્ણવે એવું લાગે, મારી વાર મરજાદીનું કંઈ બોલતો ને ત્યારે એમ લાગે કે મરજાદીના વિરોધી છે. પણ મેં કાલે માર્ક કર્યું કે મારી શિબિરનું આયોજન કરવાવાળા મોટા ભાગે મરજાદી, હારે ફરવાવાળા મરજાદી, હારે જુનાગઢથી 3 જણા આવ્યા, 3ય મરજાદી. ત્યાંથી આવ્યા છે અહીંયા એ મરજાદી. ભાઈ વિરોધી હોય તો મરજાદી આજુબાજુ રહે શું કામ? એટલે વિરોધી તો હું નથી એવું લાગે છે મને. હું આત્મચિંતન કરતો હું વિરોધી છું, મુકામ રાખું તો મરજાદીને કરે. બધું એ જ સંયોગ છે આ તો વિરોધી હું તો આ બધા કેમ મારી પાસે આવે? ન આવવા જોઈએ ને. ત્યાંથી આવ્યા છે, હારે 24 કલાક રહે એ મરજાદી. આગળ ગાડી ચલાવીને આવે છે એ મરજાદી. મરજાદી સિવાયનો કોઈ સંગ જ નથી. તો મરજાદીનો વિરોધી તો હું નથી. કારણ કે તોય મિત્રભાવ આવો હોય, નકર તો ન હોય. મોટી ભાગે આયોજન કરનારા મોટા ભાગે મરજાદી હોય. પાછા એ શિબિરનું આયોજન એ કરે.
જે જગ્યાએ મરજાદી મારી ઉપર આમ એકદમ હુમલો બોલાયો હતો એનું આયોજન કરનાર પાછું મરજાદી. એક શિબિરમાં મને ભારી પડી ગયું બોલવું થોડું, તો આકરા પાણી આવી ગયા. એ કે બોલાય જ કેમ આપનાથી આમ, તો મને તો ઘેરી લીધો. મને એમ કે જલ લેવા બોલાવે અંદર, તો હું અંદર ભોગ ધરવા ગયો તો ચારે બાજુથી એ હલ્લો બોલાયો. હતા 50 જણા, હું એકલો અને અંદર ઘેરો, ઘેરી લીધા ઘનશ્યામ ને ઓલા. આ બધા સામગ્રી કરતા હતા. મને અંદર ભોગ ધરવા બોલાયો, ભોગ ધરવા બોલાવીને પછી ઘેરી લીધું. અને પછી આમ કેમ બોલાય ને તેમ કેમ બોલાય ને આમ કેમ ક્યાં લખ્યું છે આવું ને આમ ને ફલાણું, બહુ આકરા પાણી એકદમ જેને રજૂઆત કરી. પાછળ જોવાની ખૂબી કે કોઈ પાછો મારી સપોર્ટમાં એકેય ન બોલે. પછી બધા ઊભા અમુક જોવે પણ મારી સપોર્ટમાં તો એકેય નહીં. એના ગ્રુપમાં જ બધા, તો એના ગ્રુપમાં જ બધા હતા. પણ ત્યારે પણ આયોજન કરનાર એ મરજાદી, મને બોલાવનાર હા કે આ બેલ મુજે માર. મરજાદી મને બોલાવે કે મારો અમને. આ પનોતીની સામેથી તમે આમંત્રણ આપીને બોલાવો પણ તેને ખબર છે કે આવું બોલશે, છતાં બોલાવે. તો વિરોધી તો નથી, એનો મતલબ વિરોધી નથી. કારણ આજુબાજુ હારે રહેવાવાળા ઘણા બધા મરજાદી વૈષ્ણવનો સંઘ છે. હવે એનો ઉદાર મહોદાર એનું ચરિત્ર હોય કે આપણે આપણા જેવાના દોષ ન જોતા હોય, એની મહોદારતા હોય. પણ કોઈની વિરોધી ભાવ તો નથી, કારણ કે આજુબાજુ ઘણા પરિક્રમા છે કે ઘણા સંપર્કમાં છું, એટલે જ મને વધારે પછી ખબર પડે છે. એટલે કારણ સૌરાષ્ટ્રના રહેવાસી અને પાછું વધારે સંઘ રહેવાથી એટલે વારંવાર એમ થાય કે મૂળામાં આવી જાય નામ. તો કોઈ વિરોધી તો નથી, પણ કંઈક સદભાવથી કંઈક મારાથી બોલાતું હોય છે કે કોઈ અકલ્યાણ ન થઈ જાય, ધ્યાન રાખવું. કાલ એવો કઠિન છે કે જેની અંદર આપણી બુદ્ધિ હરાઈ ન જાય, બહુ ઊંચે પડીને કંઈક આપણને લાગે નહીં. એટલે દુર્ઘટમ તસ્ય વિજ્ઞાનમ સર્વથા ભક્ત સામ્યત અતએવ ન કર્તવ્યો વિશ્વાસો અવિચારત. કોઈ અવિચારીપણેથી કોઈનો વિશ્વાસ જલ્દી કરી લેવો નહીં, બહુ ભાવલા થવું નહીં. હરિરાયજી કુલ એમ કહેવા માંગે છે કે બહુ ભાવલા થઈને ગમે એનો વિશ્વાસ કરીને ભગવદી માની લેવા નહીં. કે ગમે એને બાળક માનવામાં અત્યારે તો વિચાર કરવો પડે, કારણ કે બાળક હોય કે ન હોય એ સવાલ થઈ ગયો ને. તો એક કિસ્સો થયો, આવો એક કિસ્સો બન્યો, આવો બીજા ઘણા બની શકે. તદ્યત્વ ભ્રમાત તસ્મિન વિશ્વાસો સંગ દોષ. કેમ નાશ કરે આ લોકો? જે વંચકો હોય એ કેવી રીતે નાશ કરે? તો કેવી રીતે નાશ કરે કે તદ્યત્વ ભ્રમાત તસ્મિન વિશ્વાસો સંગ દોષત અસત્ય અપિ ચ સદભાવાત પતનન ભક્તિ માર્ગત. તો તદ્યત્વ ભ્રમાત, એણે તદ્યત્વનો ભ્રમ ઉત્પન્ન થાય અને તસ્મિન વિશ્વાસો સંગ દોષત, અને એમાં વિશ્વાસ રાખવાથી એનો સંગ દોષ લાગે. એના સંગમાં રહેવાથી એનો સંગ દોષ લાગે. અને અસત્ય અપી ચ સદભાવાત, પોતે અસત્ય વ્યક્તિમાં સદભાવ રાખે કે આ તો ભગવદી છે એવો સદભાવ રાખે. અસત્યમાં સદભાવ રાખવો, એના કારણે પતન થાય. પતનમ ભક્તિ માર્ગત. અને જે આવા લોકોનો સંગ કરે એનું પણ ભક્તિ માર્ગમાંથી પતન થાય. એના સંગ દોષને કારણે ભક્તિ માર્ગમાંથી એ પડી જાય. તો કેટલું અહિત કરી નાખે કે જેને આપણે તદી માનતા હોઈએ, ભગવદી માનતા હોઈએ, અને એ કોઈ ખોટો વ્યક્તિ નીકળી જાય. તો એક વૈષ્ણવ મને પીડા કીધી, પોતાની પીડા કીધી કે 25 વર્ષ જેના ચરણ અમે પકડ્યા, 25 વર્ષ સુધી એક ભાઈને અમે ભગવદી માનીને ચરણ પકડાને એનું જૂઠણ ખાધું. આ લોહીમાં કે એનું જૂઠણ આમાં ભરેલું છે. કે 25 વર્ષ અમે ભગવદી માન્યું ને 25 વર્ષ પછી ખબર પડે કે આના જેવો તો કોઈ પાખંડી નથી, ઢોંગી નથી. પણ મારા 25 વર્ષ તો ખાઈ ગયો, હવે શું કરવું? એ ક્યાંથી પાછા લાવવાનું? મારી નાખું તોય 25 વર્ષ મારા તો મારા જિંદગીના કંઈ પાછા આવવા નથી. જવાનીના 25 વર્ષ હતા એ આમાં બગાડ્યા અમે. અને હવે બુઢાપામાં ખ્યાલ આવ્યો સિદ્ધાંતનો, તો હવે જવાની તૈયારી થઈ ગઈ, માલા પિરામણીની તૈયારી થઈ ગઈ. એટલે હવે શું કરવું? પણ એટલે કે મારા છોકરાઓને પણ છેલ્લે કહેતો જાઉં કે જરાય આવા લોકોનો વિશ્વાસ કરતા નહીં, અને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે રહેજો. અમે તો રહી શક્યા નહીં. છેલ્લે આવા વચન કીધા એણે કે આ આખી જિંદગી અમે અમારે જવાની આખી બગાડી નાખી આમાં, અને હવે મોડા જાયગા તો હાથ પગ ચાલતા નથી. પણ છીએ અત્યારે પણ ઠાકોરજીને સમર્પિત છીએ, એટલો આનંદ છે. પણ એ યાદ આવે છે કે આ દિવસોમાં આપણે કેવી સેવા કરી શકત આપણા ઠાકોરજીની, પણ અમે બધું આની પાછળ બગાડી દીધું. આના સંગ દોષમાં આવે. અમે એને ભગવતી માનતા હતા, આપણું કલ્યાણ આનાથી જ છે એમ માનતા હતા કે સાક્ષાત 84 માંથી કોક આ છે આ વિરલ. પણ હવે ખબર પડી 25 વર્ષ પછી કે આના જેવો પાખંડી કોઈ વ્યક્તિને હવે એને શું કરવીને મારી નાખું તો મારા જીવનના આટલા વર્ષો તો નહીં આવી શકે. એટલે આવું ન થાય. એટલે છોકરાઓને હું કહેતો જાઉં છું કે ભાઈ ખાલી ઘરમાં રહીને શાંતિથી સેવા કરજો. મારું નામ સૂચવું
વિલમાં એટલે કે છેલ્લી ઈચ્છામાં કે આપ કે એ સાચું છે, મહાપ્રભુના સિદ્ધાંત છે, અને કાંઈક પૂછવું હોય તો એમને પૂછીને કરજો, એવું બિચારા એ છેલ્લે, કારણ કે હું એને જોવા ગયો, એ હોસ્પિટલમાં પડ્યા હતા, તો મેં કીધું કે આપણા વૈષ્ણવ છે, જૂના મર્યાદી વૈષ્ણવ, આપણે હોસ્પિટલમાં, મેં કીધું જરા ખબર કાઢતા હોય, તો હું ખબર કાઢવા ગઈ, ત્યારે ગદગદ થઈ ગયા કે બહુ ભાઈબંધી નિભાવી પણ કોઈ જલ લેવડાવવા અહીંયા આવતું નથી, મને કોઈ પ્રસાદ લેવડાવવા ના આવે, જલ લેવાનું કોઈ મારી ખબર કાઢવા નથી આવતું, આપ પધાર્યા તો બિચારા ગદગદ થઈ ગયા. પણ કે મારું જીવન તો આમાં વહી ગયું. અત્યારે બધાને ખૂબ ભીતર કર્યા, ખૂબ કે પ્રસાદ લેવડાવ્યો બધાને, પણ મને અહીંયા કોઈ એક પાતર કરવાવાળું કોઈ છે નહીં, મારે બહારથી લેવું પડે છે. એટલે હવે આ દશામાં જીવે છે. પણ હવે છોકરાઓને હવે પાછું જો સાજો થઈ જાઉં તો મારે છેલ્લા જીવનના થોડાક સમય સિદ્ધાંત પ્રમાણે રહેવું છે, હવે રહેવું છે. મેં કીધું હું તો ક્યારનો કહું છું, આ છોડો, આ બધું છોડો, માનતા નથી, આ બધું છોડો, તો માનતા નહોતા. પણ હવે તમને થયું મહાપ્રભુજીની કૃપા, કદાચ આ જન્મમાં ન થાય પણ તમે સંકલ્પ કરીને અહીંથી જાઓ છો તો નવા જન્મની અંદર તમને મહાપ્રભુજી સિદ્ધાંત પ્રમાણે જીવન જીવવા દે. તો આ એની પીડા હતી કે આટલા વર્ષ મારા આમ નામ વયા ગયા, પણ મેં તો આ ભગવતી માની એ કેમ કરતો ગયો, એનું જૂઠાણે ખાધું, એના ચરણ દબાવ્યા, સાક્ષાત અમને એમ લાગે આનાથી મારો ઉદ્ધાર થશે, આવા ભાવલા વેળામાં અમે તણાઈ ગયા. તો હરિરાયજી એ જ કહે છે, અવિચારી કોઈનો વિશ્વાસ આ રીતે કરવો નહીં, અને કોઈનામાં એટલો આ આપણું પતન કરાવી દે છે ભક્તિ માર્ગમાંથી. પછી બહુ જીવા નહીં, એ પણ તો એ ઘરે લઈ ગયા, અપરસ કરી ઠાકોરજીને એકવાર જારીચરણ સ્પર્શ કર્યા અને પછી પહોંચી ગયા. પણ એનો સંકલ્પ છેલ્લે સાચો હતો કે આ બધું ખરેખર ખોટું છે, આપણે જે કાંઈ કર્યું છે એ ખોટું છે, સિદ્ધાંત આ છે એ જ સાચું છે. અને એનું પરિણામ મેં જોઈ લીધું કે કોઈ જલ લેવડાવવાળો આવ્યો નહીં. ખૂબ આપણે ભાઈબંધી મિત્રાચારી ખૂબ હતી, ખૂબ ફેર્યા હારે, ખૂબ મનોરથો કર્યા, પણ જલ લેવડાવવાળો અહીં કોઈ હજુ સુધી આવ્યો નથી કે તમે શું જલ લ્યો છો કે પ્રસાદ કેમ લ્યો છો કે શું, કોઈ પૂછ્યું નથી. મને કેટલી માનવતા હવે રહી નથી. તો વૈષ્ણવતાની વાત તો જવા દો, માનવતાનો સંબંધ એ નથી રહ્યો. પણ મને શિબિરમાંથી નીકળો, દવાખાનું બાજુમાં આવ્યું તો મને એમ કે જોતા જાય દાખલ થયા છે, તો જોતા જાય તો બિચારા જોઈને એ ગદગદિત થઈ ગયા. મેં કીધું હું તો ખાલી ખબર કાઢવા આવ્યો છું, કારણ કે જૂના વૈષ્ણવ છે, ગમે એવા કોઈ આચરણ એવું હોય તો આપણને એમ થાય કે છે તો પુષ્ટિ માર્ગી બિચારાના સંગ દોષને કારણે હતા, ઘણા બગડી ગયા છે, એમાં એનો વાંક નથી. તો આપણને એમ થાય કે જૂના છે તો ભાઈબંધી જેને કહેવાય ને મિત્રાચારી, તે કે બાળકે અમે જે બાળકને અનન્યતા કરતા હતા એ કોઈ આવ્યું નથી, કે મને કોઈ પૂછાયું નથી, બહુ અનન્ય હતા અમે જેના, એને કંઈ પૂછાયું નથી. હવે તમે, મેં કીધું કામના શું, હવે તમારે કામના શું, તમે આ વિનંતીપત્ર લેવા માટે ગામમાં જાઓ તો કામના, હવે તમે શું કામના, એને ખબર છે કે હવે આ કંઈ કામનું છે નહીં, એટલે એનાય કામના નથી ને ભીતરનાય કામના રહ્યા નથી, તો હવે કોણ તમને બોલાવે, એટલે તમારે તો છેલ્લે તો આ જ થવાનું. તો એ કે હવે તો કાંઈક મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે જીવવું છે. મેં કીધું એ સંકલ્પ સાચો, હવે એટલે અહીં નહીં તો આવતા જન્મમાં પણ સિદ્ધાંત પ્રમાણે જીવવું છે. પણ એની પીડા કેવી, હું તો કહું 25-30 વર્ષ કોઈની પાછળ બગાડી દેવા કંઈ, એ જવાનીના વર્ષો, હવે બુઢાપો આવી ગયો, જવાની આમાં બગાડી દીધી આખી. તો હરિરાયજી પણ એ જ કહે કે વંચકનો સંગ થઈ જશે તો ભક્તિ માર્ગમાંથી પતન કરાવી દેશે, એટલે બહુ સાવચેતી રાખવી અને કોઈનો અવિચારી કોઈનો વિશ્વાસ કરવો નહીં. એટલે દોષ જોવું એ સારું લક્ષણ બતાવે છે હરિરાયજી. કાંઈક દોષ બુદ્ધિ હોય ને તો સીધો સંગ ન કરાય, સીધો ભાવલો હોય, બધા એમાં ભાવ દેખાતો હોય તો ગમે એ સંગમાં લાગી જાય. પણ થોડોક દોષ દ્રષ્ટિ પણ કામ આવે છે, એનો પણ કંઈક વિનિયોગ છે ભક્તિ માર્ગમાં. દોષ દ્રષ્ટિ કંઈ ખરાબ નથી. ભક્તિ માર્ગમાં સંગ કોનો કરવો એના માટે કંઈક દોષ જોવો તો પડશે, કે ગુણ દોષનું કંઈક વિશ્લેષણ તો કરવું પડશે. પણ અમને કાંઈ દોષ દેખાતો જ નથી, અમે તો એવા દ્રષ્ટિવાળા છે કે બીજાના દોષ જોવા શું કામ, અમે તો એવા ભાવલા છીએ, તો ફસાવો. હરિરાયજી કે તમારું પતન થશે, સર્વનાશ થશે, આવા શબ્દ પ્રયોગ કર્યા હરિરાયજી, કે આવા વંચકોનો સંગ થઈ ગયો તો સર્વનાશ થઈ જશે. તો હરિરાયજીની આપણી પર કૃપા, કે આપણને ખૂબ ચેતવણી, ખૂબ આપણી પર કૃપા છે તો ચેતવણી આપે છે ને, ક્યાંક આપણી ઉપર એની કૃપા છે કે આ જીવો ફસાય નહીં, તો આ ગ્રંથનો પરિશ્રમ કર્યો આપે અને આપણને આવા ગ્રંથ પ્રાપ્ત થયા. હરિરાયજીને આપણા પ્રત્યે કંઈક મમત્વ છે, લાગણી છે, આપણા પર કૃપા છે, કે હરિરાયજી આવા શિક્ષાપત્રમાં પણ વારંવાર ચેતવણીઓ આપી છે. શિક્ષાપત્ર આપણે વાંચીએ છીએ, અને આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એની અંદર પણ એ આ ગ્રંથ કરીને પણ આપણને માર્ગદર્શન આપ્યું છે. એટલે વંચકોને ઓળખવા માટે દોષ દ્રષ્ટિ રાખવી જરૂરી છે, દોષ દ્રષ્ટિ રાખવી એ જરૂરી છે. દોષ દ્રષ્ટિ ન હોય તો આ વંચકનું કોઈ રીતે શ્વાંગથી, ચરિત્રથી, ભાષાથી, લક્ષણથી કાંઈ ઓળખાતા નથી. હરિરાયજી આપણને અમુક ટ્રીક બતાવે છે કે થોડુંક આ બધી ટ્રીક તમે ચકાસો તો તમને ખબર પડી જશે કે આ વંચક છે કે નહીં. એ પણ આગળ હવે આગલો વિષય એ છે કે આને ઓળખવો કેમ,
એનો કેવી રીતે નિર્ણય કરવો અને કેમ એને ચકાસવો કે આ વંચક છે કે સાચો છે. તો તમારે કંઈ પ્રયોગ કરવો હોય તો સીધો મારી ઉપર કરો તો કંઈ વાંધો નથી હો. કારણ કે સંગ કરવો તો વિચારીને કરવો, સીધો પ્રયોગ કરવો હોય તો કરી લેવો, આપણે છૂટ છે પ્રયોગશાળા. તો કે વંચક તો નથી ને, કમસે કમ ભગવદી કે ભક્ત કે ઊંચી કોટીના હોય કે ન હોય, પણ વંચક ન હોવો જોઈએ. બીજું કાંઈ ઊંચી કોટીના ભગવત ભક્ત હોય કે ન હોય, ભગવદી હોય કે ન હોય, કે કોઈ બહુ મોટો તાદર્શી કોઈ ભગવાનમાં ચિત્તવાળો કોઈ નિરુદ્ધ ચિત્તવાળો હોય કે ન હોય, પણ વંચક તો નથી. એ ચકાસણી પહેલી કરવી જોઈએ કે કમસે કમ ઠગવાવાળો તો નથી, આ ઠગીને તો ન જાય. તો એની કંઈક હરિરાયજી હિન્ટ આપે છે આપણને કે આ વસ્તુ જુઓ. બાકી તો હરિરાયજી કહે છે દુર્ઘટમ તસ્ય વિજ્ઞાનમ, ઓળખવા તો અશક્ય જ છે, એની લીલા જેવી છે. કે મારી છે ને એની બધી આસુરી માયા જેવી હોય કે તમે હરિરાયજી આજ્ઞા કરે પછી આપણે તો ઓળખી જ ન શકીએ. દુર્ઘટમ તસ્ય વિજ્ઞાનમ, અશક્ય છે એને જાણવો, પણ કાંઈક હિન્ટ છે, કંઈક પાસાઓને તપાસીએ, કાંઈક દોષ જોઈએ. તો હરિરાયજી કાલે આપણો વિષય છે, હરિરાયજી બતાવશે કે કાંઈક દોષ કેમ જોવાય. બધા કહે છે બહુ ભાવલા તો આપણે બધા કે દોષ જોવાનો જ ન હોય, દોષ કાંઈ દોષ દ્રષ્ટિ હોવી જ ન જોઈએ. હરિરાયજી આપણને શીખવાડે છે કાંઈક દોષ જોવો, દોષ જોવો તો કંઈક તમારે એનાથી બચશો. તો કાલનો આપણો વિષય છે કે આને ચકાસણી અને પછી એનાથી કેમ બચવું, એના ઉપાય આપણને હરિરાયજી આપણને બતાવે છે. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા વિન, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈન साधन और नहीं आ कली में जासु हो निवे, सूर कहा कहे द्विधया धरो, नामूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़. श्री वल्लभाधीश, श्री गोपीनाथ जी प्यारे, श्री गोसाई जी परम